હેલો ગાઈસ, કેમ છો? મજામાં અને મજામાં જ રહેવાનું. તો દરેકને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં માનની વિલોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સવારમાં મારા ન્યૂ વિલોગમાં બધાનું સ્વાગત છે. અને અમારા એસસી ઠાકોર વિલોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો ગાઈઝ, અમારા ગામડાનું વાતાવરણ અને ગામડામાં કોઈ રીતિ રિવાજ હોય તેનો વિડીયો મેં બનાવી છે અને મારો ફેમિલી બ્લોગ છે. તો દરેકે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો. તો ચલો ગાઈઝ, બ્લોગની શરૂઆત કરી દીધી છે. કેમી આમક ટાટને ઊભી રહીશ. તો ગાઈઝ, તડકો સળ્યો એમ ક્યાં થાય ખેમી. જો ગાઈઝ, કેટલું મસ્ત વાતાવરણ લાગે છે અમારા ગામડાનું. જો રમણીય વાતાવરણ અને ચોખ્ખું વાતાવરણ લાગે છે. કામ બામ પાલી કેમ ભાઈ તો ભર્યા છે નહીં. તો ચલો આમ બીજા કામે લાગો અને વિલોગની અમે કપડાં ધોવાનું કહે છે. અમારા ગામડામાં તો ગાઈઝ એમ કીક લુગડો ધોવા છે. ચલો ગાઈઝ, આખા દાવાનો વિલોગ અમે ઉતારશું અને અમે આજ સ્ટાર્ટ કરી દીધું. તો ચલો ગાઈઝ, તો ગાઈઝ કેમિશન પહાડ તો આ બેચે નહીં કેમ क्या करे हाँ दोस्त તો કેમી વાંધો દે વેલા અને જો કેટલું બધું ભરીશ. અમારા પંચાયતનું પાણી આટલા સુધી આવે. તો ગાઈઝ, અમે અમારી ભેંસો આગળ ભરે છીએ. ગોડી જો બેસ અમારા ગામડામાં બેસો હોય, બેસો આગળ ભરે છે. અમારે બેસો મસ્ત બધી લાઈન કટર બધેલી છે. પાડી આ સાઈડ કુકડા. જો ગામડામાં વાતાવરણ કેટલું મસ્ત લાગે સવારનું. તો બોલો ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈઝ, અશોકને ગુડ મોર્નિંગ કહેવડાવી દીધું. અને અશોક છે ને આજ તો બેસો પાણી બેઠો. કેમ છે આ વાળીને બેઠો છે? કેમ એમના આ બાલ હરખા કરી દે. હળો દવાખાને નહીં જવું? હા, આજ તો જવાનું જ છે. તો ગાઈઝ, અશોકને રાતે કોનમાં દુખાતું હતું ને તેના માટે દવાખાને જવાનું જ છે. તો ચલો દવાખાને જવાનું થાય તો વિડીયો બનાવશું. થશે તો 100%. તો ચલો ગાઈઝ, અશોકને ગુડ મોર્નિંગ કહી દીધું. હજુ ભાઈ શાકભાજી લઈને આવ્યા છે અને અમે જઈએ છીએ દવાખાને. હું અશોકનું કેમી. અશોકનું કોનમાં દુખાય છે, દવાખાને હેડે છીએ. આમાં કેમી હેડીશ અને બાઇક છે ને પંચર પડીશ એટલા માટે હેડતા. તો ચલો ગાઈઝ, દવાખાને જઈને મળીએ. તો ગાઈઝ, હોસ્પિટલ તો એમ કહેતા હતા કરો છે ને હોસ્પિટલ જઈને મળીએ, પણ ઘરનો બધું આવી જાય ને એટલે એમ કહેતા હોસ્પિટલ જઈને મળીએ. કારણ કે હાલ ઘરના ઉતારી બધાને ખબર છે, પણ કંઈ સપોર્ટ કરજો. કારણ કે ઘરનો ખબર પણ ઘરનો કોઈ વિડીયોમાં આવતો નહીં એટલા અમે લેતા નહીં. ગાઈઝ, જોવા કે નહીં અશોક. હા, તો ગાઈઝ, જો અમારે ગવાનું ખેતર આ સાઈડ છે. તો ગાઈઝ, આ બધા આવી ગયા વડનગર હશે. તો ગાઈઝ, જો આમાં ક્યાં અશોક ઉભો રહે કેમ ચોકન જવાનું? હા, ક્યાં દવાખાન જાવ? હા, કોણના દવાખાન જઈએ. તો ગાઈઝ, છે ને વડનગર બજાર ફાઇનલી ગાઈઝ છે ને ખેમીને દવાખાન આવી જાઓ. જીગરભાઈ નથી નહીં કાંઈ આમાં કાંઈ છોકરીઓ ને દવાખાન. તો ફાઇનલી ગાઈઝ છે ને દવાખાને સાટા વાળી ગયો. અશોકની ફોનમાં શરદીના કારણે દુખાય એવું કીધું ડૉક્ટરે. દવાખાના અંદર છે ને ના પાડતા તો સેલ્ફી લેવાનું પ્લસ નહીં લીધી તો સહાય દીધો. તો ફાઇનલી ગાઈઝ વડનગર જઈને આવી ગયા. પાછળ અશોકને આવશું અમે આવી ગયા ઘર આગળ. અમારા ઘરમાં દેખાય જો આ સાઈડ કાંઈક જો અમારું બોર્ડ દેખાય છે. તો ગાઈઝ, વડનગર જઈને આવી ગયા. તો જમવાનું તો કોબીનું શાક બનાવી રસાવાળું નહીં ક્યાં. તો ગાઈઝ, ચલો જમી લઈએ. જમીન પછી મળીએ. ના ગાઈઝ, આમ ક્લિયરમાં જો કેમ કે મસ્ત તો ગાઈઝ, પ્રિયા છે મારસ.
તો ગાઈઝ અમે આવી જાય છે અમારી વાડીએ એટલે અમારા ખેતરે. તો ગાઈઝ જો ખેમી છે ને શાનું પાણી વેળે ખેમી? તો ગાઈઝ રેગણીઓ વાય છે ને તે પાણી વેળે છે. હું લાવ્યો તો ને બધી વાની સોપી કાઢી ગાઈઝ. તો ગાઈઝ જો અડસાઈ છે ને ખેમી પાણી છોટે છે બેટીઓને. અરે જો નીચે બેઠી છે. અરે કેઠું દીશે. તો ગાઈઝ જો ખેમી ડોલ ભરીને આવે છે આમ પાણી સોટતી નહીં ખેમી. હા તો કમ્પ્લીટ થઈ જાય પણ તે કાલ પાણી વેળી જ નહીં એટલે ના મૂળા બદલા ને પોદું એ બદલા. બદલા પણ તો એ કરી છે એટલે શું કરે. તો ગાય છે ને ખેમી તો પાણી બાણી વેળીને તૈયાર થઈ જાય. રોજ થોડું લાવવાનું વેળવાનું ખેમી. તો કઈ જો હા કહન હા તો ગાય કારેલી કેસ થઈ જાય છે. ચોળી મોટી મોટી થઈ જાય ઘઉં એટલે ચોળીની એટલે આવી છે ખાલી છે ને કેમ લે એ મની મન છે ને ઘઉં કાઢી લેવાના છે. કારેલી ડેટીઓ છે લે અરે બટાને એવું તો ગાય ચોપી દીધું છે. ગાય જોવામાં ચોળી આવડી થઈ ગઈ છે મોટી મોટી. તો ગાય જો ચણા વાયા છે ચોળી મોટી મોટી થઈ ગઈ. સિઝન ચાલુ થાય ને કમ્પ્લીટ હજી ચાલુ થઈ જાય ને કેમ કે ચોળી બી હવાય ચૂંટી લેવાય તો મર ફરાય ના. કોને ગેસ ધવરે થોડી તો ગાય તો અજડતો ને એવું બધું છે ને ક્યાંય કાંઈ. તો ગાય છે તેની રોટલા કરે બેઠી છે અને હું બાજુ બે રહ્યો છું. શું બનાવ્યા છે? ગવાની રોટલી, થોડી ખીચડી અને કોબીનું શાક. તો ગાય છે ને એમાં જમવામાં કોબીનું શાક, ગવાની રોટલી, ખીચડી. તો ગાય ઓન પણ ચેનલ છે તો ઓન ચેનલને લાઈક કરજો. તો એ વાંધો મોનેટાઈઝ થઈ જઈ છે આપણે બાકી છે ગાઈઝ તો થોડો ઘણો સપોર્ટ કરજો તો મારી ચેનલ પર મોનેટાઈઝ થાય. તો ગાઈઝ ચૂલા પર કેટલી મસ્ત રોટલી બનાવશે ને કેમી ખેમી રોટલી બનાવી દઈ જઈશ પતી જવાય. તો ગાઈઝ મસ્ત રોટલી બનતી હતી જો તો ગાઈઝ સિંધી રોટલી બનાવશે. તો ચલો ગાઈઝ ઘરમાં જમવા જે વખત મળીએ તો સરસ પ્લાન થઈ ગયું છે તો ખાવાનું બાકી છે. તો ચલો ગાઈઝ આપણે ઘરની અંદર જમવા જઈએ. અશ્વિને જમવા જાય છે જો ગાઈઝ આપણું કહે સેલ્ફી તો ઓનાથી તો વિડીયો આપણે બનાવીએ છીએ અને વિડીયો ઉતારીએ પણ છીએ. તો ગાઈઝ જો સેલ્ફી લાવી દીધું છે તો ચલો આપણે ઘરની અંદર જમવા માટે જઈએ. અશ્વન મમ્મી બે તો જો જ પણ આપણે જઈએ. ચલો તો ગાઈઝ જો આમાં તો પંગત પડી જશે જમવાની અને આપણે એમાં આવી જઈશ ને કેમી. તો ગાઈઝ અશોક અને અશોકની મમ્મી બે જણા જમવા બેસી જશે. હા એ તો બાઈ એટલે બસ બાના પાન રહેવું પડે ઘડિયા. હવે આપણે ફોન લઈને ના આવતું રહે. આપણે વિડીયો ઉતારવાનો હોય પણ થોડી વાર થાય ચાલે. બાને જોવા દેવો પડે થોડી વાર
તો ગાઈસ મારા દાદીમાં આવ્યા હતા ને તે ફોન જોતા ને એટલે હું આવ્યો છું. એ રહેજો એટલે હું આવ્યો ફોન લઈને. તો ગાઈસ જો કેમીને જમશું અશ્વિન બે અને ચલો આપણે જમવા બેસીએ. તો ગાઈસ તો સેલ્ફી અમારું. તો ગાઈસ આની અંદર ખાઈ રહ્યો તો એક કેમીને જમવા બેસીએ ને ચલો આપણે જમવા બેસી જઈએ જોડી. તો ગાઈસ જમવામાં છે ને ઘઉંની રોટલી જ છે નહીં કે ઘઉંની રોટલી ખીચડી અને કુબીનું શાક હું કે ફૂ લેવાનું શાક છે એટલે મારા ફૂ થઈ ગયું ભાઈ. તો ભાઈ ચાલો અમે જમવા બેસીએ છીએ અને અશોક તું જમી લે તમે જા બરાબર. હા ઊંઘવા તો એને મસ્તી કરો જમવા તો જા કરી જશે. તો ગાય છે ને અમારે જાડી રોટલીઓ ગામડામાં તો તમારે એટલે આપણે જાડી રોટલીઓ આ રહીએ જાડી કહેવાય. શહેરમાં થાય ને જીવન ઘી બી ચોપડી પાતળી બનાવે પણ આમાં તો એ ભાવ ના કારણ કે મને દિલ્હીમાં રાજ ખાધેલી ને કઈ જાડી રોટલી ભાવ. તો ચલો ભાઈ આમ ઘરમાં ચાલુ કરી દઈએ. પછી અમને લાગે રાતે કાઢું તાથી કાંઈ સબ્જી હજી બાકી તા ખાન તો ગાઈસ કોબીનું શાક ગૌરી રોટલી આની અંદર ખીચડી. ખીચડી તમને બતાવી દઈએ થોડી ખીચડી. જો ખીચડી અમારી ખીચડી. તો ગાઈસ આ તો ટાઈમ મળી જાય બનાવ્યો છે સારો તો જોજો નહીં ગઈ. તો ગાઈસ ચલો અમે જમવાનું ચાલુ કરી દઈએ. એ નમક એક બે દાળ શીખું શાક બને એટલો મરચો નાખ્યું છે ને એના કારણે. તો ગયા તો ખાવાને મળતું વિડીયો બનાવને મળતું. मुझे बीक लगा लगती है तो गए हमारे कैमरे वाले क्या मुझे नहीं बीक लगा. तो गए सर हमारे तो वगैरह दिए नहीं तो मुझे नहीं हुआ कारण हमें खेता मरी है. तो सरस सब्जी बनाई हाँ. तो गए અમે વડનગરથી વિલોગ કરીએ વડનગરના સુલતાનપુરથી. તો અમારા વિલોગ દિલ્હી માટે જોજો અને સપોર્ટ કરજો. તો ચલો ગાઈસ જમી લઈએ અને વિડીયો હાલ અંત કરીએ થોડી વાર માટે. તો ગાઈસ ફેમિલી તો જમવાનું ચાલુ છે અને આપણે વિડીયોનો અંત કરીએ છીએ. તો ગાઈસ જમવાનું જમી લીધું. જમીને અમારા ત્યાં જઈએ ત્યાં ઊંઘવાનું છે ત્યાં આગળ જઈએ. તો ગાઈસ જમવાનું તો જમી લીધું. ખેમીએ જમી લીધું ને કેમી આજ તો મારા મોર જમી લીધું.
તો ગાઈઝ આગળ વિડીયોમાં તમને જણાવી તે રીતના કેમીને છે ને તો વહેલા આવી ગયો હતો ને હું દાદીમાં આવ્યા હતા તો બેસી રહ્યો હતો એટલે હોય જ એ બધા ભેગો જ પણ વિડીયો જોતો તો આપણો ફોન લઈને હેડાય ના એટલા માટે વિડીયો જોતો એટલા જમવા હું લેટ કરી તો ચલો આમ જઈએ ગાઈઝ બાયણા જઈને આપણા ઘરની અંદર ઊંઘે આ ઘર છે અને બાજુમાં બીજું અમારે છાપરું છે તો છાપરામાં ઊંઘીએ છીએ તો ચલો ગાઈઝ અમે જઈએ ત્યાં તો ગાઈઝ જમી બમીને અમે બધું ફ્રેશ થઈ ગયા અને સુવા માટેની તૈયારીઓ કરીએ છીએ તો ગાઈઝ અમારો વિડીયો જોતા હોય એ બધા લોકોને ખાસ વિનંતી કે કોઈ બીજા ફોનમાં પણ અમારા વિડીયોને લાઈક કરાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવો તો અમને સપોર્ટ મળે તો જલ્દીથી જલ્દી અમારી ચેનલને મોનેટાઈઝ થવાની તૈયારીઓમાં થઈ જાય તો ગાઈઝ 1000 સબસ્ક્રાઈબર થવામાં તો થોડી જ વાર છે પણ મોનેટાઈઝ થવામાં સમય લાગી શકે એવો છે તો ચલો બધાને ગુડ નાઇટ કહેવી છે તો આમાં મારો બાબો ઊંઘ્યો છે અચ્છા ગુડ નાઇટ ગુડ નાઇટ. તો ગાઈઝ જો હા તો મારો બાબો ઊંઘ્યો છે અને અમારી બેબલી છે કેમ ગુડ નાઇટ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગુડ નાઇટ અચ્છા ફરતી ગુડ નાઇટ ગુડ નાઇટ. પ્રિયા તો હોઈ જઈશ એને તો બોલતી નહીં એટલે વધો નહીં નાની છે ડીંગલી મારા તો ચલો બધાને ગુડ નાઇટ.